બીજી પણ એક ભવિષ્યવાણી કરું છું. મેં ચૂંટણી પહેલા કરેલી તમામ કાલ હું થવાનું એટલે બધી ખબર હતી કે હું છે એમ નહીં. જે પરિવારમાં હતો ને ત્યાં કોણ શું કરતા હોય છે ને કેવી રીતે લોકોને મૂર્ખ બનાવવાના પ્રયત્ન કરે છે ને એ હું એ પરિવારમાં એક સમયે હતો એટલે મને ખ્યાલ હતો. સુરતની અંદર જે ભવિષ્યવાણી કરી હતી તમામ સાચી પડી. ચૂંટણી પહેલા આગલા દિવસે 24 કલાકમાં શું થશે ભવિષ્યવાણી હતી, સાચી પડી. બીજી એક ભવિષ્યવાણી આજ પણ કરું છું કે 2027 ઈસુદાનભાઈ આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર નહીં કરતા હોય. પ્રમુખ છો એટલે તમારો કેસ બેસે નહીં, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે રાજુભાઈ. તમે અતિશયોક્તિ નથી કરતા ને બોલવામાં. કદાચ આ 7 સાંસદો ગયા એની પણ કોઈએ અગાઉ ભવિષ્યવાણી કરી હોત તો એને આ દેશના પોલિટિકલ લોકો મૂર્ખ કહેતા હોત. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.